સહજાનંદ સ્વામી મહારાજની જય, હરિપ્રસાદ સ્વામી મહારાજની જય, આત્મીય સમાજની જય જય જય, દાસના દાસ થવાની જય જય જય. શ્રીજી મહારાજે માઇક આપ્યું. અમાઇક થવા માટે માઇક આપ્યું છે. અમાઇક એટલે માથે પડીને જીવે એ. તારે લઈને હું તું રાજી થા, એ જે સ્વામીજીની પરાવાણીના જે બ્રહ્મસૂત્રો છે એમાં ડૂબેલા રહીએ બસ. અમાયિક થવું છે. કરનાર તું છું, કરાવનાર તું છું, એવા જાણપણે જેવું છે. બાપા વખતે સ્વામીજી એવા જાણપણે જીવતા હતા. અત્યારે તો સંતો સેવકો સરસ ગોષ્ઠી કરે છે. એ જમાનામાં એવું આધ્યાત્મિક ભાતુ પીરસનાર કોઈ નહોતું. માનવીઓને ધાન્યનો સત્સંગ હતો. સાચવા પડે એવી પરિસ્થિતિ હતી. છતાંય સ્વામીજી એ વખતે આવી સમજણથી જીવતા હતા. અત્યારે તો આપણા માટે સાકર પાથરેલી છે. જ્યાં હાથ પડે સાકર જ આવે. કહેતા કે એવા સરસ સમાજની વચ્ચે આપણને મૂક્યા છે કે નિરંતર પોઝિટિવ એન્વાયરમેન્ટ મળતું રહે. એટલે સાકર પાથરી કહું છું. દરેકમાંથી કંઈક સારું લેવાનો પ્રયત્ન કરવો છે. તો આપણે ભરપૂર થઈ છીએ. સ્વામીજી એક દૃષ્ટાંત આપતા હતા. મહારાજે બધા પરમહંસોને પીરસી દીધું. રસોઈ પૂરી પીરસાઈ ગઈ. પાછળ કંઈ વધેલું નહીં. બે પરમહંસો પાછળથી આવ્યા. રસોઈ નહોતી. મહારાજે કહ્યું, તમે બંને તમારું પાત્ર લઈ પંગતમાં ફરો. પંગતમાં બેઠેલા બધા સંતોને પરમહંસોને મહારાજે કહ્યું, તમારામાંથી થોડું બધા જ એમના પત્તરમાં આપો. થોડું આપવામાં ઓછું થવાનું નથી. થોડું લેવામાં ભરપૂર થઈ જવાય. એ સ્વામીજી ભગવાન સ્વામિનારાયણ આ શીખ, આ દ્રષ્ટાંતથી આપણને આપી. તો આપણે આવા સરસના જીવન મુક્તની વચ્ચે આપણે રહ્યા છે. નિરંતર અંતરદ્રષ્ટિ કરે છે. આ 3 દિવસની કથા વાર્તા આપણે સાંભળીએ
કે આપણી સાધક શિબિરની કથા વાર્તાનું મનન ચિંતન કરીએ કે વૈશાખ સુદ દસમની કથા વાર્તાનું મનન ચિંતન કરીએ. દરેક સાધકો પ્રાર્થના સ્વરૂપે એક કરાર કરી અને પોતાનો સંબંધ પ્રભુ તરફ કેમ આગળ વધે, કેમ દ્રઢ થાય, એ જ વાત બધાએ કરી છે. આપણે પણ એ જ કરવાનું છે. આપણી યાત્રા પ્રભુ તરફ ચલાવવાની છે. તો એ વક્તાઓએ પોતાનો સ્વાધ્યાય શેર કરીને આપણને સુગમ માર્ગ આપી દીધો. તો એ અઠવાડિયાની જે ગોષ્ઠી છે, ગોષ્ઠીના આકારે થવું છે. અમદાવાદમાં બ્રહ્મવિહારી સ્વામીએ જાગૃતતા પર 7 દિવસનું પારણ કર્યું. બહુ અદ્ભુત ગોષ્ઠી છે. એ ગોષ્ઠીને પણ આપણે વાગોળવી છે. નિરંતર જાગૃત રહેવાનું છે. એટલે મહારાજ જ બ્રહ્મવિહારી શામાં રહી ને આપણને સરસ ભાથું પીરસ્યું છે. અને અહીં પણ હજુ ભક્તિ સ્વામી રોકાવાના છે, સર્વમંગલ સ્વામી રોકાવાના છે. વારાફરતી બંને સંતો આપણને કથા વાર્તાનો લાભ આપશે. એનો વ્યવસ્થિત લાભ લઈએ. નવરાશના સમયે વાતો ગોખવાનું જે નિધિધ્યાસનની બુકલેટ છે, એ પૂરી 102 વાતો છે કદાચ. એ બધી જ વાંચીશું તો મોડે થઈશ. કદાચ યાદ ના હતું વાંચવાની, પણ આપણે આપણું ધ્યેય બનાવવું છે. કથા વાર્તા માંડવું છે. સેવા, ભજન ને કથા વાર્તા, એ 3માં ઓટ નહીં આવવા દેવી. 2 ટાઈમ ભજન થાય છે, સવારે 10 વાગે અને સાંજે 3:30-4 વાગે. બંને ટાઈમ આપણે નિયમિત હાજર રહેવું છે. 2 ટાઈમ આરતી થાય છે, સવારે 7 વાગે અને સાંજે 7 વાગે. બંને ટાઈમની આરતીમાં પણ આ બધી ભક્તિ માર્ગની ક્રિયાઓ છે. ભક્તિ વગર વિદ્વાન પણ અધોગતિને પામે. ગમે એવો જ્ઞાની હોય તો ભક્તિ ના હોય તો જ્ઞાન કામ લાગતું નથી. આપણે આપણા જીવનમાં ભક્તિ પ્રગટાવી છે, દાસત્વ પ્રગટાવો છે. પેલી પ્રભુ તરફની ભક્તિ પ્રગટ છે તો ધીરે ધીરે ભક્ત તરફની ભક્તિ, મીન્સ કે પરાભક્તિ પ્રગટ છે. ભક્તિ અને પરાભક્તિ આપણા જીવનમાં દ્રઢ થઈ હશે તો પછી અનુવૃત્તિ ભક્તિનો પણ ખ્યાલ આવશે. સ્વામીજી કે અમે મહારાજના અણસારે સમજી જતા હતા. એ અનુવૃત્તિ ભક્તિ. તો એ પુરુષ તરફ આપણે નજર રાખવી છે. સ્વામી કે કોઈ દિવસ યોગીજી મહારાજે અમને સૂચન કરવું નથી પડ્યું, અમે તક આપી જ નથી. તો આપણે ભક્તિમાંથી પરાભક્તિમાં અને પરાભક્તિમાંથી અનુવૃત્તિની ભક્તિમાં જવું છે. તો એ માટે આપણે જાગૃતતા પ્રગટાવે અને ગુણગ્રાહી દૃષ્ટિ પ્રગટાવે. એ માટે ગુરુએ આપણને સૌને બળ બુદ્ધિને શક્તિ આપે. એ જ પ્રાર્થના સજાનંદ સ્વામી મહારાજની જાય.